અમારો ઠાકર આપે ઉત્સાહ અમને. વાહ ભાઈ, ઓહો, ઉત્સાહ દેખાય છે, સ્ફૂર્તિ દેખાય છે. કદાચ આ હિંમત છે તે જ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે દ્વારકા પગપાળા જતા લોકોમાં જોવા મળી રહી છે. અમે જેટલું આમ જોયું છે ને, દ્વારકાની અટારી પર કૃષ્ણ ઉભા ઉભા અમારી બધાની વાટ જ જોતો હોય છે. અમને એટલો ભરોસો છે. 12 વર્ષથી આવે છે. અમે હારે ભેગી ગાયું સારતા અને ભેગા ગાતા ગીત, ઈ પરાભવની પ્રીત, તું સિદ્ધને ભૂલી ગયો શ્યામળા. બધો સંઘ જતો રહ્યો છે. હું 4 દિવસ પાછળ ગયો છું અને હું નહીં પહોંચી શકું. મારે વાલે રાતે સપનું આવ્યું, ઉઠ બોલતા કે હું તારી ભેરું છું. ક્યાં કોઈ વાત જ નહીં. તો દ્વારકાધીશ આવતી હોય કે દ્વારકાધીશ અમને લેવા આવે. વાહ ભાઈ વાહ. અમને તમે ખેંચતો હોય ને એ રીતે રમતા રમતા પહોંચી જશું. એટલે રમવાઈ જો તમે રાસ રમતા રમતા જાવ. ઓહો, કોઈ થાક નહીં. દાદાની કૃપા દ્વારકાધીશ ની ઘોડાની જેમ જ હેડ્યો જાઉં. ઘોડ પૌણે ખાગરા ઓલો પૌણાનો નહીં પાર પણ વાળું કરે મારો દેવ કુલ પણ વાહ ભાઈ વાહ. અમારા આંખું હાલ્યા થાય. શું નામ છે દાદા? ગોવિંદભાઈ ક્યાંથી આવો છો? શિયાણી. ક્યાંથી? શિયાળીથી છે. હા, કેવડી ઉંમર હશે? ઉંમર તો છે 50. અને આટલું બધું ચાલી જાવ થાક નથી લાગતો? ના, થાક નહીં લાગતો. શું કારણ છે એનું? એ નગા લાખા ઠાકર નો પ્રતાપ દ્વારકા વાળા. ઓહો, અને તમે ત્રણેય હારે જાવ છો. તમે મિત્રો છો કે કઈ રીતે? અમે આ જમાઈ છે, આ અમારા હગા હે. અને આનો ભાર આ શું છે? આ બધું ભાર નથી આ લાગતો? લાકડા ના, એનો નોટ લાગે. હા. ગાયું સારું તો એટલી વજન તો હોય ને લાકડા નો. વાહ વાહ વાહ. તમારું નામ શું છે કાકા? આપણું નામ મફાવત છે. તમે ક્યાંથી આવો? અંકેવાળિયા. હા, અંકેવાડિયાથી છે. શું કે આપ થાક નથી લાગતો? થાક જ ન થઈ. શું કારણ એનું? હા, નગા લાખાના ઠાકર નો દ્વારકા વાળાના પ્રતાપ. ઓહો, કેટલા વર્ષોથી જાવ છો? આ પહેલી જ વાર જાઉં હજી. પેલી જ વાર? તો કદાચ થાક લાગતો હશે. નથી લાગ્યો હજી. ઓહો, હજી નથી લાગ્યો. હા. વાહ ભાઈ વાહ. શું કારણ છે એનું? એ દિયા ભગવાનની નકલની. વાહ વાહ વાહ. તમારું નામ શું છે? રઘુભાઈ ભોજાભાઈ તમે ક્યાંથી આવો છો? ભોયકા છે. શું કહેશો? ભોયકાથી છે કે આજે રાજકોટ પહોંચ્યા છો ને કેવું લાગે છે? દ્વારકા સુધી જવાનું છે. દ્વારકા પગાર દેશી આપણે શું હાલવાના છે? દ્વારકા દયા છે હા હા હા. એ પગાર દેશી. અને આ પગ પગ દુખે છે? ના કઈ દુખતું ના. હા. દ્વારકા મહેરબાની છે. વાહ ભાઈ વાહ. અને પગાર નહીં પડતા કેટલા રાખે. વર્ષોથી તમે જાવ આ છો? પહેલી વખત જેવી પણ પહેલી વખત. પહેલી વખત કેવી મજા આવે છે કે બહુ મોજ 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 આવે. એમ થાય કે વર્ષો વર્ષ જવું છે એવું હો કાંઈ? હો લાગે લાગે. અને જશું ઉપરવાના હાથમાં છે. શું કે છો? આ સેવા કરી રહ્યા છે એ લોકો વિશે શું? કારણ કે સેવા પણ અનેક લોકોની જોવા મળી રહી છે. હા, દર્શન થાય પબ્લિક ના દ્વારકા વાળાના. હા રાજા રાખવી. હા થાક બાક લાગે એવું છે નહીં. હા. તમે કામ શું કરો? કામ કરીને ઢોર છે રેશું ગાયો. એટલે આ તો પ્રેક્ટિસ જ હશે. આમ ચાલવાથી તો કદાચ પગ નહીં દુખતા હોય. ના ના કઈ દુખે નહીં. દ્વારકા વાળાની મહેરબાની છે. કઈ દુખે નહીં. શું નામ છે તમારું? રાણીબેન, તમે ક્યાંથી આવો છો? અમે હિંકેવાળિયા છીએ. ઓહો, અને શું કહેશો? આજે રાજકોટ પહોંચ્યા છો ને હવે દ્વારકા સુધી જવાનું છે, કેવું લાગે છે? હા, એ તો રમતા રમતા પહોંચી જશું. એટલે રમવાઈ જો તમે હા. રાસ રમતા રમતા જાવ છો? હા. ઓહો, આટલું ચાલવાનું ને રાસે રમવાનો? હા, થાક નથી લાગતો? નહીં લાગતો. ઠાકર બાપાનો પ્રતાપ, ઓહો, શું કારણ છે એનું થાક નથી લાગતો? એના પ્રતાપ થી હાલ્યા જેવી અમારી રક્ષા થી કરે. હા હા. હા. કઈ એવી વસ્તુ તમને હિંમત આપે મનમાં કે ચાલવું જ છે આપણે? ચાલુ જ છે એટલે ચાલુ એના ઈશારા થી હાલ્યું જવાનું હા હા. એમ. અને તમે કેટલા લોકો સાથે છો? અમે 8 જણા. હા હા. અને સાથે વાતો કરતા કરતા દ્વારકાધીશના નામ લેતા લેતા? હા, વાતો કરતા કરતા રમતા રમતા બોલતા ચાલતા હાલ્યા જાય. થાકી રહી તો ઘડી બગડી પોરો ખાઈ લે. રાવટી વાળા સામું થાય છે ને વાળા ને. સેવા કેવી કરે છે? હા, બહુ સેવા કરે છે. આપણા કરતા એમને જાજુ પુણ્ય મળશે વાહ. સેવા વાળાને. સાચી વાત. આપણે તો હાલીને જવી એટલું જ તે, પણ પુણ્ય તો બધું ઈ લઈ જાય છે. કેટલા એટલે વર્ષોથી તમે દ્વારકા વાળો મેકલા છે કે મારા બધા હાલીને આવે છે. વાહ ભાઈ. એટલે તમે જા ઠાકર બાપા આગળ મેકલા બધું. વાહ એટલે ભાઈ. એની ઈશાસી ની કરે. કેટલા વર્ષોથી જાવ છો? અમે પહેલી વાર જ જાય છે. વાહ, પહેલી વાર જ જાવ તો કદાચ થાક લાગતો હશે નહીં, નહીં? નાથ લાખ પહોંચી જવાશે? પહોંચી જવાશે. અરે વાહ ભાઈ વાહ. દર વર્ષે જા હજી હવે એમ થાય કે હવે જવું જ જોઈએ આપણે વર્ષો હા. વર્ષ એવું થાય? હા, થાય જ ને. વાહ ભાઈ વાહ. કઈ ગાય હકશો કૃષ્ણ ભગવાન વિશે બંને? થોડુંક કઈક. એવું તો નથી. હા, તમારું નામ શું છે બા? મારું નામ લાભુગોળ. તમે ક્યાંથી આવો છો? અમે શિયાની છીએ આવી. હા, શું કહેશો કે ચાલીને જાવ છો આમ થાક નથી લાગતો? પગ નથી દુખતા? ના, કશું થતું ના. દ્વારકા નામ લઈને હાલ્યા જવી. વાહ ભાઈ વાહ. દ્વારકાધીશના નામ લેતા કરે રહેતા. દ્વારકા વાળો એમ. હા હા હા. હા. અને કેટલા વર્ષોથી તમે આવો છો? કોના આવી બધા. કોણથી નથી? હા, તો કદાચ પગ દુખતા હશે. ના ના, કશું નથી થતું. દ્વારકાનો પ્રતાપ છે દાદાનો. તો જે રીતે વાત કરી રહ્યા છે કે તેમને દ્વારકાધીશ જ છે ત્યાં લઈ જાય છે તેવી તેમની વાત છે. અને આપણે અન્ય વડીલો પણ જોડે ચૂકે. શું નામ કાકા તમારું? ભણાભાઈ ક્યાંથી આવો છો? ખરાટે.
માતા તાલુકો જિલ્લો ખેડા. ખેડાથી ઓહો ખેડાથી રાજકોટ સુધી હા. અને તમારા હજી તમને જોઈને લાગતું નથી કે થાક લાગ્યો હોય શું કારણ છે આટલું બધું સ્ફૂર્તિ ક્યાંથી આવે છે ભગવાન રણછોડરાયની દ્વારકા વાળાની મરજી. ઓહો વાહ ભાઈ વાહ. હા. થાક લાગે છે તને? ના. ક્યારે એમ થાય કે મૂકી દેવું છે ના, બેસી ના, જવું ના. છે? ક્યારે? કશું વાહ નહીં. ભાઈ વાહ. બધાને શોખ થાય છે જતા રહે છે ઓહો. એવો શોખ થાય શું ઉંમર કેવડી ઉંમર હશે તમારી લગભગ 59. ઓહો 59 વર્ષની ઉંમર છે છતાં પણ ચાલીને જાવ હા. કેટલા વર્ષોથી જાવ છો હા 2 વર્ષ હું આવું 2 વર્ષથી અને શું કહેશો આ બધું સેવા ને એવું જોવો ને આ બધું અરે ચાલતા જલસા. જતા વાહ ભાઈ ભાઈ બધે મળી રહે ખાવા પીવાનું પાણી સેવા. હા એમ થાય કે વર્ષો વર્ષ આવું છે એવું થાય હા હા દયા નહીં થાય છે હા. બસો વર્ષ. અને દાદા આટલા કષ્ટ પડે આટલા તમે ચાલતા ચાલતા જાતા હોય અને ત્યારે ત્યાં દ્વારકાધીશની ધજાના દર્શન કરો ત્યારે કેવું લાગે પ્યારી લાગે એકદમ ખુશ ખુશ થઈ જઈ ભગવાન જોઈ લે આ જ છે બધું. અને મંદિરમાં પગ મૂકો ત્યારે કેવું લાગે આનંદ આનંદ કહું કે આ કાનુડો આ જ છે બધું. ત્યારે આંખો ભીની થઈ મંદિરમાં પગ મૂકીને ખુશ ખુશ થઈ ગયો આનંદ હા. બાજરા પાણી આવે ના ના હા હા એ મૂર્તિને જોઈને હા મોટું. હા શું લાગે છે આ કઈ હિંમત છે જે તમને ચાલવાની તાકાત આપે છે હવે ખબર નહીં પડતી તમને જે ખબર નહીં પડતી અમને ઓહો નકર મારે હેડાય જ નહીં આપણને મારે એવી હિંમત છે આ હિંમત છે ભગવાનની દયા છે નહીં જ પગે પગે ફોલો બોલો કોઈ ચિંતા મળે. તો જે રીતે જોઈ રહ્યા છીએ કે અનેક યુવાનો પણ આવી રહ્યા છે શું નામ છે તમારું મારું નામ વાલમભાઈ ભરવાડ હાલ રહું છું વડોદરા. હા ઓહો વડોદરા વડોદરાથી હું શિવરાજના દિવસે ચાલીને નીકળ્યો હતો આજે આ કાલાવાડ રોડ પર પહોંચ્યો ભાઈ. ઓહો થાક નથી લાગતો કોઈ થાક નથી દાદાની કૃપા દ્વારકાધીશની ખોળાની જેમ જ હેડ્યો જાઉં. શું એવું કારણ છે થાક નથી લાગતો એ તો હવે મારા ઈશ્વરની કૃપા. ઓહો કેટલા વર્ષોથી જાવ છો તમે હું આ મારે બીજું વર્ષ. બીજું વર્ષ હા હા મજા આવે છે આમ બધું નાથ ગંગાના દર્શન થાય અને તમે જે મનમાં ધાર્યું એ વસ્તુ તમને મળી જ જાય. અને લાકડી ફેરવતા ફેરવતા જાવ છો આટલો ઉત્સાહ ક્યાંથી અરે આવે? એ તો અમારો ઠાકર આપે ઉત્સાહ અમને. વાહ ભાઈ વાહ. ઓહો ઓહો જોઈ રહ્યા છીએ કે દાદા છે તે આટલી ઉંમર છે છતાં પણ જે રીતે તેઓ લાકડી ફેરવી રહ્યા છે અને જે રીતે તેમને ઉત્સાહ દેખાય છે સ્ફૂર્તિ દેખાય છે કદાચ આ હિંમત છે તે જ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે દ્વારકા પગપાળા જતા લોકોમાં જોવા મળી રહી છે દાદા શું નામ છે તમારું સગાભાઈ ભુરાભાઈ ભરવાડ ગામ ચિત્રોડા તાલુકો તારાપુર જિલ્લો આણંદ. આણંદથી જે આવો છો આણંદ. અને તોય આટલી સ્ફૂર્તિ હા એના પત્તા ક્યાંથી આવે છે આ? હા એ મારો કાળિયો લાવે છે ઓહો. અમે નથી આવતા હા 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 અને એની અમારે ખૂબ ઉપકાર અમે ધારવી એ કરે છે તમારી ઉંમર કેવડી હશે 65 વર્ષ 65 વર્ષની આટલી ઉંમર છે ને છતાં પગ નથી દુખતા નહીં 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 સાહેબ તમે તમારી ગાડી છોડો ને અમારો પગ છોડો એના માટે વાહ ભાઈ વાહ અને આ ખતરો કરવો હોય તમારે તો અત્યારે આ કયું ગામ છે રાજકોટ છે આ. તો રાજકોટ કાલે હવે જામનગર આવી દીજો ઓહો તમને એમ થાય કે આ કાળિયો હિંડાડે છે વાહ ભાઈ વાહ એની કૃપાથી અમે હાલવી છીએ અને અમે જે માગવી છીએ અમને હાલે છે અને અમે 12 મહિને કાયમ આપીએ છીએ ચાલતા કેટલા વર્ષથી તમે આવો છો? આજે 12 વર્ષ થયા 12 વર્ષથી આવો છો? 12 વર્ષથી આવે છે ઓહો અને મારે બીજું વર્ષ છે. હા, હા ચાલીને જાય એમાં કઈ ફેર લાગે દાદા હા, અત્યારે હા. શું ફેર લાગે છે ઘણો અમને એ ઉત્સંગ આવે છે ને એ અમને હાલે છે વાહ ભાઈ વાહ એટલા અને માણસો માટે. વધારે દેખાય પેલા કરતા અત્યારે હા, ઓછું હા, દેખાય એની કોઈ વાત જ નહીં એ તો આમ દ્વારકાધીશ પોઝિટિવ એનર્જી આવતી હોય કે દ્વારકાધીશ અમને લેવા આવે. વાહ ભાઈ વાહ. અમને તમે ખેંચતો હોય ને અમને એ થોડી રીતે જેમ મજા. બાંધીને ખેંચતો હોય ને એમ હા. લાગે અમને. અને આ સેવા કરતા હોય એ લોકો વિશે શું અરે, કહેશો? અરે એમ એ તો તો એમ એને લોકો કોઈ વાત જ દ્વારકાધીશની નહીં. કૃપા થવાની. દ્વારકાધીશ મોકલાવો મારો એમને વાલો દ્વારકાધીશ બાંધો. એની કોઈ દાદા વાત ના થાય અને આટલી કષ્ટીથી ચાલીને જાવ અને જ્યારે દ્વારકાની ભૂમિ પર પગ મૂકો ત્યારે ધજા દેખાય ત્યારે કેવો અનુભવ થાય? અને તારે તો અમને અમારો વાલો એ લઈ જાય છે પણ એને દર્શન કરવી છે ને પછી અમને રૂવાડું ગોઠતું નથી. કેટલાક લોકોને એવું કેવું છે કે ત્યાં દર્શન કરી લે પછી ઘર સીધું સાંભળે પણ અત્યારે દ્વારકા દેખાય છે તઈ દ્વારકાધીશના ચરણોમાં પહોંચ્યા ત્યાં સુધી તમને એટલી હિંમત ને એટલી પુષ્પ આમ તાકાત એ દ્વારકાધીશની મૂર્તિને આંખો જોઈ લીધી તમે. ત્યાં સુધી હિંમત એટલી રહે છે હા ત્યાં સુધી અમને એમ છે કાનૂનો અમારી સાથે જ છે. અને ક્યારે મૂર્તિના દર્શન કર્યા ને આંખ ભીની થઈ એવું થાય ક્યારે કારણ કે આટલું ચાલીને જાય આટલી મહેનત કરીને જાય થાય હવે ખાલી દ્વારકાધીશની રીલ જોતા અમારા હોય મોબાઈલમાં તો એમ આંખોમાં પાણી આવે. અમારા આંખું હાલ્યા થાય આંખું હાલ્યા ત્યારે થાય જવું. અમને એમ થાય કે ચારે કાનુડાને મળી આવીએ એમ વાહ ભાઈ વાહ. હું નતો અમે આવતો 11 વર્ષ ને 52 દિવસ રહ્યા આપણો ગોકુળ મથુરામાં. 11 વર્ષ આવ્યો હું આ નતો આવતો નતો સાલી મેં બધો સંઘ જતો રહ્યો છે હું 4 દિવસ પાછળ રહ્યો છું અને હું નહીં પહોંચી શકું મારે વાલે રાતે સપનું આવ્યું ઉઠ ઉઠ ઉપર થાય કે હું તારી ભેરું છું ક્યાં વાહ. એમાં મેં 80 કિલોમીટર કાપી નાખ્યું 2 પાનમાં ઓહો. તોય મને એમ નહીં કે હું હેડેલો છું 80 કિલોમીટર એમ વાહ. અને આ દાદાને તમે કાલે જામનગર પછી જોજો આ દાદાનું રંગરૂપ. હા
તમારે કેમ ત્યાંથી શું હા તમે આવજો જોવા એનું ખાલી કીધું જ હોય. એટલે શું હોય એમ? અમને અમને આ દાદાને ખ્યાસ એટલી હોય. ખુશી હશે તઈ જવાની ખ્યાસ કે આ તો બધે હેર કલર થઈ જશે મૂછો કાળી થઈ તમે જશે જુઓ. આજે પાઘડી ને કેળિયું ને વાહ ભાઈ વાહ આ ડાન્સ એનો દાદા રંગ પાર દાદા લે. જય જશે. દ્વારકા. વાહ અરે અરે દાદા તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે વડીલો પણ છે આ રીતે જઈ રહ્યા છે અને સતત તેઓ લાકડી ફેરવતા ફેરવતા અને જે ઉત્સાહ અને જે કહી શકાય સ્ફૂર્તિ દેખાઈ રહ્યા છે કદાચ આ જે ભીનાશ છે આ જે લીલાશ છે તે આપણી ભૂમિમાં છે ને એના કારણે જ અત્યારે લોકો છે ભક્તિભાવથી દ્વારકા સુધી જઈ રહ્યા છે શું નામ છે બોલો દ્વારકાધીશની જુઓ જુઓ દાદા ઘોડ પૌણે ખાગરા નું પૌણાનો નહીં પાર પણ વાળું કરે મારો દેવ કુલ પણ વાહ ભાઈ વાહ ભાઈ વાહ દાદા ખૂબ સરસ દાદા શું કહેશો શું નામ છે તમારું કમલેશભાઈ ભરવાડ ક્યાંથી આવો છો તમે? વડોદરાથી આવી છેક વડોદરાથી હા. શું કહેશો આમ આ બધા યુવાનો આ વખતે જે દેખાઈ રહ્યા છે તમારું આખું ગ્રુપ યુવાનોનું છે યુવાનો ખાસ ઓછા દેખાય છે કારણ કે યુવાનો અત્યારે આપણે જોઈએ થોડીક જગ્યાએ જવું હોય તો પણ હોન્ડા લઈને જશે ગાડી લઈને જશે પરંતુ તમે ચાલીને પગપાળા જાવ છો પગ નથી દુખતા ના પગ નથી દુખતા એનું કારણ છે કે દ્વારકાધીશ પર એક શ્રદ્ધા અને વિશ્વાસ એવો વધી ગયો છે એટલે પગ દુખવાનું નામ જ નથી લેતું કે અમે હારે ભેગી ગાયું સારતા અને ભેગા ગાતા ગીત ઈ પરાભવની પ્રીત તું સિદ્ધને ભૂલી ગયો શ્યામળા આજ દ્વારકા જઈને તારો દી ફર્યો અને અમારી ખબરું ન લીધી કાન આજ ઈ પરાભવની પ્રીત તું સિદ્ધને ભૂલી ગયો શ્યામળા આજે યાદ કરાવવા બધા જેટલા ગોવાળ છે બધા ઘરે ઘરેથી નીકળીને ગામો ગામ ઘરના ઘણા તો ઘરના તાળા મારી મારી નીકળી ગયા કારણ કે દ્વારકાધીશના દર્શન કરવા કે હોળે દોડે ઠાકરને ભેગા થવા જાય કઈ વસ્તુ આ- દ્વારકાધીશની કે અમને હજી એમ થાય છે કે અમે કૃષ્ણને મળવા ક્યારે જ અમારા ભેરવા અમે જેટલું આમ જોયું છે ને દ્વારકાની અટારી પર કૃષ્ણ ઉભા ઉભા અમારી બધાની વાટ જ જોતો હોય છે અમને એટલો ભરોસો છે અને આજથી તમે દ્વારકા પહોંચો છો અને જ્યારે ધજાના દર્શન કરો છો કેવું લાગે છે સૌપ્રથમ? હા હા એવું લાગે છે કે 5000 વર્ષ પહેલા જ્યારે કૃષ્ણએ ગોવર્ધન ઊંચો કર્યો જ્યારે કૃષ્ણ કેટલો વાલો લાગ્યો હતો એટલો વાલો કૃષ્ણ અમને આજ અમને લાગે છે કઈ પગ ને એવું દુખે તકલીફ નથી થતી શરીરમાં જો આમાં કેવું છે માનવ શરીર છે કળજુગના માનવી છે બધું થવાનું પણ કૃષ્ણને કેવી ને કૃષ્ણ પગનો દુખાડતો તો કૃષ્ણ છે ને થોડીક હજી મસ્કરી કરે થોડુંક દુખાડે પણ અમને ભરોસો છે કૃષ્ણ નથી કેવું અમે શું કેવી રૂક્ષ્મણી માં નહીં કેવી માં બહુ દુખે છે એટલે માં એમ કે રવા જો બહુ હાલીને આવો છે હેરાન ન કરજો એટલે માં વાણી લે છે અમને વાહ 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 તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે અનેક યુવાનો છે ને તે અત્યારે જે પગપાળા જઈ રહ્યા છે તેમને જે વાત કરી છે કૃષ્ણ પ્રત્યેનો તે પ્રેમ છે તેમને આજે ખેંચીને જઈ રહ્યો છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.